સુરતમાં આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો સરથાણા કોમ્યુનિટી હોલમાં સભા અને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સી.આર. પાટીલે પડકાર ફેંકતા નિવેદનો ગોપાલ ઇટાલિયાએ કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. આમ આદમી પાર્ટીના વિસાવદર ધારાસભ્યની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી ધારાસભ્ય બન્યા છે. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બાદ સુરતમાં આવતા તેનું કામરેજથી વરાછા અને વેડ રોડથી મોટા વરાછા સુધી સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સરથાણા કોમ્યુનિટી હોલમાં સભા અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે પાટીલ અને હરસંઘવી પર પણ આકરા પ્રહારો કરી સુરતમાં આવેલા ખાડીપુરને મામલે આડે હાથે લીધા હતા. અને પાટીલને પડકાર ફેંકતા ઇટાલિયાએ કહ્યું હતું કે હવે એક પણ ધારાસભ્ય તોડી બતાવો અને ત્યાં પેટા ચૂંટણી જીતી બતાવો. જ્યારે આ સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. અત્યારથી આપણે સમયમાંથી શીખીને જવાનું છે, કેમ કે સમયની થપાટ લાગી ગઈ છે. આપણે એ જ શીખીને અહીંથી જવાનું છે કે હવે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ જનસેવા કરવાની છે. માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો તો ગોપાલ એકલો નાચતો હોત. ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો 4-5 જણ આગળ બેઠા એ નાચતા હોત. ગુજરાત આખાના હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધા નાચે. આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો, જનતા પોતે જીતી છે. અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે. નહીતર રાજનીતિમાં મતગણતરીની બપોરે 3 વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે કોણ જાય છે. સાંજે 7 વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય. બીજે દિવસે સવારે 10 વાગ્યાથી રાબેતા મુજબ બધું હોય. બીજા દિવસની ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય. આ ગુજરાતના ઇતિહાસની મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે 1 અઠવાડિયું થવાયું તો ફોટો ઉતરતો નથી. આખું ગુજરાત હિલોવે ચડ્યું. હજુ માયાનો હરખ ખમાતો નથી અને હજુ તો વિધાનસભા ગયો નથી. ત્યાં 1 અઠવાડિયાથી હરખ એક માણસના ચહેરા ઉપર સ્માઇલ છે, આંખોમાં ચમક છે. હુકામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં, પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાય, મારું સપનું નહીં જીવે, ક્યારે આ જશે, ક્યારે થશે. હજારો માણસ અંદરથી હરેલી ગયા હતા. હજારો માણસને એક પ્રકારનો આમ થડકો લાગી ગયેલો, ભાવ નહીં થાય કાંઈ. માણસ કંટાળીને ઘરે ગઈ ગયેલો. અને એમાં વિસાવદર વાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું ને એક જ્યોત ઝળકીને એ વાતનો રાજીપો બધાના સંભાળ્યો. અને હજી તો એક કોડિયું હળગાવ્યું, એક નાનો ટમટમિયો દીવો વિસાવદર વાળાએ કહેવાય. પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે. દોસ્તો, કેટલાય વર્ષોથી આપણે વાટ જોતા હતા કે ક્યારે થશે, કેમ થશે, કોણ કરશે. ગુજરાતની જનતાએ ઘણા એકત્રા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા હતા. ખાલી ભાજપથી નહોતા થાક્યા, સામે જેમાં અખતરા કરતા ને એનામાં થાક્યા હતા. ભાજપને તો ગુજરાત હરાવવા માંગતું હતું. અનેક એવા નેતાઓ આવ્યા, તાકાતથી આમ કરીને ઉભા રહ્યા. ગામને એમ કે આ હશે, જેવો દાવ લગાવ્યો તો ઘોડો પાણીમાં. કેટલાય એવા પાણી બે ગયા જે ગુજરાતની જનતાને આમાં આમલી બતાવતા હતા, ક્રાંતિ કરી નાખું, ભગતસિંહનો ચેલો શું ચેલી શું એવું કરતા. કયા ગોડાઉનમાં ભાજપે પૂર્યા કોઈને ખબર નથી. લોકો ભાજપથી તો થાક્યા હતા, આવા ગદ્દારોથી પણ થાકી ગયા હતા. બે બાજુનો થાક હતો અને આ થાક ઉતર્યો ને એની ખુશી આખા ગુજરાતમાં છે. હવે થાક ઉતર્યો. ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં, પણ ગોપાલ ઇટાલિયા ભાજપનો ઘમંડ તોડશે એ વાતની ખુશી આખા ગુજરાતની છે. 2 દિવસના ચાળે ચડ્યા હતા, ઉપાડો લીધો તો સી.આર. પાટીલે. સી.આર. પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું, ધારું એને પક્ષ પલટો કરાવું, ધારું એને જેલમાં પૂરું. દોસ્તો, સી.આર. પાટીલે ઉપાડો લીધો. અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ત્યાંથી તોડું, ઓલાને લઈ લો, આને લઈ લો, આને લઈ લો. ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહી ચેલેન્જ મારે છે કે સી.આર. પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક ધારાસભ્ય તોડી ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે. હવે પક્ષપલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર. સી.આર. પાટીલ સામે મોરે મોણો ન મારી દો.
ગુંડાગીર્દીની હદ વટાવી પાર્ટીના કામ દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું. દોસ્તો, મને એ વાતનું એટલું બધું દુઃખ છે એ વાતનું કે આમ ન હોય. આ ગુજરાત સરદાર પટેલ, મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે, જેણે આખી દુનિયાને દિશા બતાવી. ગાંધીજીએ સત્યાગ્રહનો, અહિંસાનો, લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો. ગાંધી આપણા ગુજરાતના. જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું, ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા, સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા. ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી, એ વાત ખટકે છે. ઈ વાત ખટકે છે કે ગાંધીનું ગુજરાત બુટલેગરના હાથમાં ન હોવું જોઈએ ભાઈ સાહેબ. અને અમે હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવા વાળા માણસો નથી. અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ ન બોલે, કોઈ લડે કે કોઈ ન લડે, કોઈને ફરક પડે કે ન પડે, ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી એ લડશે, બોલશે, અવાજ ઉઠાવશે ને બુટલેગરો હટાવી જનતાનું શાસન લાવશે.